સુરેન્દ્રનગરના રતનપરના ધજાડા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજય સિંહના ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. ધોરાજી ડિવિઝનના એએસપીને સીટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અન્ય 8 અધિકારીઓનો પણ સીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 17 બુકીના નામ ખુલ્યા છે, જે તમામ મોટા ગજાના છે. આ તમામ બુકીઓનો ભૂતકાળ હાલ તપાસવામાં આવી રહ્યો છે. બુકીઓ વિરુદ્ધ અગાઉ કેટલા ગુના નોંધાયેલા છે તેની તપાસ કરવામાં આવી રહી છે. જે અગાઉ પણ ગુના નોંધાયેલા હશે, બીજી કલમો હેઠળ કાર્યવાહી તેની કરવામાં આવશે. સીટની ટીમ હાલ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. ડબ્બા ટ્રેડિંગમાં અત્યાર સુધીમાં કેટલા કરોડોના વ્યવહારો થયા છે તે અંગે પણ સીટે તપાસ શરૂ કરી છે. જે અગાઉ પણ ગુના નોંધાયેલા હશે, બીજી કલમો હેઠળ કાર્યવાહી તેની કરવામાં આવશે. સીટની ટીમ હાલ વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. ડબ્બા ટ્રેડિંગમાં અત્યાર સુધીમાં કેટલા કરોડોના વ્યવહારો થયા છે તે અંગે પણ સીટે તપાસ શરૂ કરી છે.